વેલકમ બેક. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયા પલટ થઈ રહી છે અને 17,000 કરોડથી વધુના ખર્ચે રેલવે સ્ટેશનમાં કામ ચાલી રહ્યું છે. ત્યારે રેલવે સ્ટેશન પર અનેક એવી સુવિધાઓ અપાઈ રહી છે જે કોઈ એરપોર્ટને પણ ટક્કર આપે. આ સુવિધાઓમાંથી એક છે રાઇડ સર્વિસ. મુસાફરોને પ્લેટફોર્મમાંથી બહાર નીકળ્યા પછી તરત જ રાઇડની સર્વિસ મળવા લાગી છે. દેશમાં કાલુપુર રેલવે સ્ટેશન પહેલું એવું રેલવે સ્ટેશન છે જ્યાં મુસાફરોને બહાર નીકળતાની સાથે જ બાઇક, રિક્ષા, કેબ સહિતની સુવિધા મળવા લાગી છે. જેના માટે પશ્ચિમ રેલવે દ્વારા કેબ કંપની સાથે કરાર પણ કરવામાં આવ્યા છે. તો પહેલા મુસાફરો નીચે ઉતરતાની સાથે જ રિક્ષા ચાલકો તેમને ઘેરી વળતા હતા અને મસમોટું ભાડું વસૂલીને મુસાફરો સાથે ઉઘાડી લૂંટ કરતા હતા. જોકે હવે કેબ કંપનીની સર્વિસ મળી રહેતા મુસાફરોને રિક્ષા ચાલકોના ત્રાસમાંથી છુટકારો મળ્યો છે. केरला से आता है, लेकिन मैं बहुत रेलवे स्टेशन में देखा ये फैसिलिटी एक अच्छा फैसिलिटी है। पैसेंजर्स वो रेलवे स्टेशन में सीधा इधर आएगा तो वो यूबर मिलेगा, कार मिलेगा, सब मिलेगा। ये अच्छा फैसिलिटी है। पैसेंजर को सीधा प्लेटफॉर्म से इधर बाहर आ सकता है। फिर इधर नीचे आएगा तो वो ऑटो वाला सब पूछता है किधर जाता है, उधर। मेरा मोबाइल में वो 2-3 बार देख रखा है, सब है। लेकिन हम यूबर बुक करने के बाद सीधा बाहर आएगा तो हमको गाड़ी मिलेगा। એરપોર્ટના મુસાફરો જેમ એરપોર્ટની બહાર આવે અને તાત્કાલિક ધોરણે તેમને ગણતરીની સેકન્ડોમાં અને મિનિટોમાં કેબની સર્વિસ મળી રહે તેવી જ સર્વિસ હવે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો તમામ પ્લેટફોર્મ હંમેશા એક સાથે કનેક્ટેડ હોય છે. ત્યારે પ્લેટફોર્મ નંબર 1ને એક રેમ્પ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે અને આ રેમ્પની વાત કરવામાં આવે તો સ્પેશિયલી આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર કેબ સર્વિસની જે મુસાફરોને સર્વિસ આપવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો લગભગ 10 દિવસથી આ સર્વિસની શરૂઆત થઈ છે અને સમગ્ર દેશમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આ સર્વિસની પ્રથમ વખત શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં જે રીતના રિક્ષા ચાલકો બેફામ રીતે લૂંટ ચલાવી રહ્યા છે, આ ઉપરાંત જે ભાડું થતું હોય તેનાથી વધારે ભાડું બહારના મુસાફરો પાસે વસૂલતા હોવાની ફરિયાદ પણ અનેક વખત સામે આવી છે. ત્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે સમગ્ર દેશમાં પ્રથમ વખત કેબ સર્વિસ શરૂઆત થઈ છે, જેથી મુસાફરોની ફરિયાદ ઘટે અને મુસાફરોને સારો અનુભવ મળે અને કિંમતી જે સમય છે અને કિંમતી જે કહી શકાય કે ઓછા ભાવે તેઓના પોતાના ગંતવ્ય સ્થાન ઉપર અમદાવાદ શહેરમાં જઈ શકે તે માટે આ ખાસ સેવા અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.